મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। 8 જિલ્લાના જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। કડાણા ડેમના 10 ગેટ 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। મહીસાગરના કડાણા ડેમના દ્રશ્યો કે જ્યાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને 8 જિલ્લાના જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના દરવાજા પણ ખોલાયા છે। 10 ગેટ 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી નદી પણ હવે બે કાંઠે વહી રહી છે। મહીસાગર જિલ્લામાં વરસેલો ધોધમાર વરસાદ સ્થાનિકો માટે મુસીબત બન્યો છે। ભારે વરસાદ પછી કડાણા ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા તાત્રોલી પાસે સ્થિત હાઇડ્રો પ્રોજેક્ટમાં પાણી ભરાઈ ગયા, જેમાં 5 યુવકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। જેથી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિકો, હાઇડ્રો પાવરના કર્મચારીઓ અને 108ના કર્મીઓએ બચાવની કામગીરી પણ શરૂ કરી। અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, મહીસાગર જિલ્લામાં એક તરફ ધોધમાર વરસાદ અને બાદ સ્થાનિક લોકો માટે મુસીબત સમાન વરસાદ બન્યો છે। યુવકો પણ ફસાયા હોવાની વિગતો, શું અપડેટ? જી ભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે તાત્રોલી પાસે આવેલું આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે, જેમાં જે કડાણામાં સતત 10 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવ્યું છે, વહેલી સવારે જે રીતે 1,19,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે 5 યુવકો આ હાઇડ્રો પાવરમાં કામ કરતા હતા તે ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। અહીંયા મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડ સહિત 108 તેમજ તાલુકા પોલીસના કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોડાયા છે। કહી શકાય કે જે દુઃખદ ઘટના કહી શકાય કે હાલ તો જે રીતે વાતો જે રીતે સામે આવી રહી છે, હાલ તો બચાવ કામગીરીમાં પોલીસ તેમજ 108 અને જે ફાયર બ્રિગેડના જવાનો છે તે જોડાયા છે, પરંતુ કોણ કેટલા ડૂબાયા છે તે બહાર ક્યાડા પછી ખબર પડશે કે અંદર શું સ્થિતિ છે। જી વૈભવી, બિલકુલ આભાર વિશાલ તમામ જાણકારી માટે। તો આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ કે જેમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં તાત્રોલી ખાતે 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકો સાથે મળી અને લોકોએ બચાવની કામગીરી પણ શરૂ કરી છે। આણંદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ખંભાત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોચીવાડ, ટાવર ચોક સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાલબારા, ગોલણ, મિતલી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તરકપુર, ટીંબા અને પાંદડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો। ચરોતરના ઉંદેલ અને વટાદરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખંભાત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા। ઉપરવાસમાં ભારે વરસાદથી દાહોદના જળાશયો પણ હવે છલોછલ થઈ ગયા છે। દાહોદ જિલ્લાના 8માંથી 6 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે। માછડ નાળા ડેમ ઓવરફ્લો થતા હજારો ક્યુસેક પાણી છોડાયું છે। માછડ નાળા ડેમ ઓવરફ્લો થતા સહેલાણીઓનો ધસારો પણ વધ્યો છે। ઝાલોદ પોલીસનો સ્ટાફ પણ ડેમ પર તૈનાત કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લામાં જે છેલ્લા 4 દિવસથી જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને જે ઉપરવાસમાંથી પણ જે હજારો ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવ્યું છે। દાહોદ જિલ્લાની અંદર જે 8 પૈકી જે 6 ડેમો છે તે ઓવરફ્લો પામ્યા છે। ત્યારે આપણે જે અહીંયા માછણ ડેમ છે, માછણ ડેમ પર જે વીટીવી ન્યૂઝની જે ટીમ છે તે અહીંયા પહોંચી ગઈ છે। જે માછણ ડેમ ઓવર થતા જે અહીંયા ચુસ્તપણે જે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે છે, કારણ કે જે ક્યાંક ને ક્યાંક ડેમ ઓવરફ્લો થતા જે અહીંયા સહેલાણીઓ છે તે રીલ ઉતારવા માટે અને પોતાનો જીવ જોખમ મૂકીને અંદર જઈને રીલ ઉતારતા હોય છે। તે માટે જે ઝાલોદ તાલુકાની જે ઝાલોદ પોલીસ છે તેમના પણ જે પીએસઆઈ સહિતનો અહીંયા જે સ્ટાફ છે તે જે હાજર મૂકવામાં આવ્યો છે। જે ડેમની અંદર પણ જે હજારો ક્યુસેક પાણી જે ઉપરવાસમાંથી છોડવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ જે વહીવટી તંત્ર દ્વારા જે એલર્ટ કરી દેવામાં આવ્યું છે। જો ઉપરવાસમાંથી વધુ પાણી છોડવામાં આવે તો અહીંયા જે નીચાણવાળા વિસ્તાર છે તેમને પાણી ભરાવાની શક્યતા સર્જાઈ રહી છે। ઉત્સવ પંચાલ, વીટીવી ન્યૂઝ, દાહોદ। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં વરસાદનું આગમન થયું। ઘોગંબા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા
કરોડ ડેમમાં 900 ક્યુસેક પાણીની આવકમાં વધારો થયો, જેથી ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કે જ્યાં વરસાદનું આગમન થયું છે. ઘોઘંબા અને ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ થતા કરોડ ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ છે. 900 ક્યુસેક પાણીની આવકમાં અત્યારે વધારો પણ થયો છે, જેથી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે. જોકે પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી હવે 15 ફૂટે પહોંચી છે. એમપીમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમમાં 2,45,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમના 12 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું. તો આ તરફ ભરૂચના જંબુસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. કોરા, બાજગડા, કાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં પણ અત્યારે સતત વધારો થયો છે. ભરૂચના આ દ્રશ્યો, જંબુસરના આ દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘાવી માહોલ જામ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે. ગૌરવ, ભરૂચના જંબુસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ, અત્યારે શું સ્થિતિ? જી, આજે વહેલી સવારથી જ ભારે વરસાદને લીધે ખેતરોની અંદર પાણી ભરાવાની સમસ્યાઓ થઈ છે, જેને રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદની આગાહીને લીધે ખેડૂતોને ચિંતાજનક પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા છે, એવી ખબર રહી છે. જી ગૌરવ, બિલકુલ આભાર તમામ જાણકારી માટે. તો આ તરફ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. સારા વરસાદથી ખેતી પાકમાં ફાયદો પણ થશે. દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘાવી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો, તેના એ દ્રશ્યો, ઓલપાડ, કામરેજ, માંગરોળના એ દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ન માત્ર શહેરી વિસ્તારો પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના ધંધુકા અને ધોલેરા તાલુકામાં લાંબા સમયના વિરામ પછી વરસાદનું આગમન થયું. બપોર પછી બંને તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો છે, જેના કારણે ધંધુકાના રસ્તા પણ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અમદાવાદના ધંધુકા અને ધોલેરા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું. ભરૂચ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે કીમ નદી ગાંડીતુર બની. વાલિયાના ડહેલી ગામ પાસે કીમ નદીનું પાણી ડાયવર્ઝન પર ફરી વળ્યું છે. એકમાત્ર વિકલ્પ છે અને એ નદીના પાણીમાં ધોવાતા જ વાહન વ્યવહાર ખોરવાયો છે. એકમાત્ર રસ્તો નદીના પાણીમાં ધોવાતા વાહનોની લાંબી કતારો પણ લાગી ગઈ. કલાકોથી વાહન ચાલકો તંત્રની રાહ જોતા રહ્યા. કીમ નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહથી ડાયવર્ઝન બંધ થતા લોકોને પરેશાની થઈ રહી છે. હાઈવે પર ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિને લીધે વાહન ચાલકોમાં રોષ व्याप्યો છે. रोड में इतने खड्डे हैं और टोल भी दे रहे हैं, खड्डे तो इतने हैं जिसकी हद नहीं, जिसकी वजह से गाड़ी का माल भी डैमेज हो रहा है, सब कुछ हो रहा है, टाइम भी खराब हो रहा है हम लोगों का. इस जगह पे आए हैं अभी, इस जगह पे नदी के पानी की वजह से पुल बह चुका है और कोई सुविधा नहीं है. खड़े हैं अभी तक यहाँ पे, कोई सुनवाई नहीं है. केमिकल भरा हुआ है, खड्डों की वजह से केमिकल ड्रम भी फूट चुका है और उसका क्लेम भी भरना पड़ेगा अभी हमको. हर चीज है, सब तरफ से सिर्फ गाड़ी वाला नुकसान भेजा है.